નમસ્કાર મિત્રો, હું છું ભરતસિંહ સાવડા અને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા ખોડલ ફાર્મ. મિત્રો, આજે તારીખ થઈ છે 30/3/2026, એટલે કે હવે માર્ચ મહિનાનો એન્ડ, એટલે કે કાલે આખર તારીખ 31 તારીખ છે. એટલે હવે મિત્રો આજે 29 અને 30, કાલે 29માં અમુક વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રમાં જોવા મળ્યા હતા વરસાદના ઝાપટાઓ, માવઠાની અસર જોવા મળી હતી. મિત્રો, હવે આજે 30 તારીખના ઘણા એવા વિસ્તારોની અંદર એકલ દોકલ જગ્યાએ છાંટાછૂટીને પણ જોવા મળ્યું છે. અને હવે કાલે 31 તારીખે, એટલે કે 31 તારીખેથી હવે માવઠું નબળું પડી ગયું છે, એટલે કે આજથી જ નબળું પડી ગયું છે. અને કાલથી અમુક ઉત્તર ગુજરાતના કાંઠાના વિસ્તારોની અંદર અને કચ્છ જિલ્લામાં કે અમુક જગ્યાએ ક્યાંક નોર્મલ એવા કદાચ છાંટા ખરે, બાકી કાંટા વાદળો અથવા ભેજ જોવા મળે અને વરસાદનો સ્થિરતા લગભગ નહીં જોવા મળે એવી પણ પરિસ્થિતિ દેખાય છે. પણ મિત્રો, હવે આપણે એક એપ્રિલ મહિનાની અંદર શરૂઆતમાં ઘણા બધા તમે સાંભળ્યું છે મીડિયાના માધ્યમથી કે આપણે 5 તારીખના એક વરસાદી સિસ્ટમ પણ બીજી આવી રહી છે. એટલે કે એપ્રિલ મહિનામાં 5 તારીખ નહીં પણ 3 તારીખે આવી રહી છે, એટલે કે 2 દિવસ વહેલી. એટલે હવે ખેડૂત મિત્રો, આપણે આમ જોતા એવું પણ લાગે છે કે વિશ્વની અંદર ખરેખર અમુક દેશોની અંદર સામસામું યુદ્ધ ચાલી રહ્યું છે અને ખેડૂતો સામે પણ આવી પરિસ્થિતિ છે, એટલે કે યુદ્ધ ચાલી રહ્યું એવી પરિસ્થિતિ દેખાય છે અત્યારે મિત્રો. કારણ કે અઠવાડિયે 10 દિવસ થાય તો એક વરસાદી સિસ્ટમ હોય છે, ડબલ્યુડી પસાર થતા હોય ને આપણે ગુજરાતમાં લગભગ અમુક ઝાઝા વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળતો હોય છે. તો મિત્રો, ખરેખર હવે આવી પરિસ્થિતિ દેખાય છે અત્યારે એપ્રિલમાં. અત્યારે 3-4 એપ્રિલના આપણે વરસાદની શક્યતા દેખાય છે. તો ખાસ કરીને હવે એમાં કેટલા વિસ્તારોની અંદર થાય એ તો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર વાત કરશું. પણ 3 તારીખે આપણે તૈયારી રાખવાની છે અને 3 તારીખે આપણે સૌરાષ્ટ્રથી પશ્ચિમ સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારમાં, ઉત્તર ગુજરાતમાં ને વરસાદ જોવા મળશે મિત્રો, મધ્ય ગુજરાત સુધી. પણ હવે તે પછીથી એપ્રિલમાં, મધ્ય એપ્રિલે અને એન્ડ એપ્રિલની અંદર શું પરિસ્થિતિ રહે અને મે મહિનાની અંદર પણ કેવા માવઠા જોવા મળે તે હવે આપણે ખાસ પાછળના સમયની અંદર જોવાનું છે. અને ખાસ કરીને મિત્રો, હવે એપ્રિલ અને મે 2 મહિના રહ્યા છે, બરાબર. મે મહિનામાં પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલુ થઈ જતી હોય છે, એટલે કે ચોમાસું આપણે હવે અથવાય આવી જાય એવી પરિસ્થિતિ દેખાય છે. તો ખાસ મિત્રો, આપણે હવે પણ હિંમત રાખી અને ખેતી કામ કરવું પડે એવી પરિસ્થિતિ અત્યારે દેખાઈ રહી છે. એટલે મિત્રો, હવે આપણે કોઈ પણ ખેતી કામની અંદર અડચણરૂપ બની રહે એવા સમય અને દિવસો આવી રહ્યા હોય એવી પરિસ્થિતિ દેખાય છે મિત્રો. કે વિશ્વ યુદ્ધનો ખતરામાં આપણે ખેડૂતોને પણ કુદરતી સામનો કરવો પડે એવી પરિસ્થિતિ છે. એટલે મિત્રો, ખાસ કરીને આપણે જે કંઈ પાક વાવીએ ને એ પાકને વરસાદની સામે લડી શકે ને એવા પાક વાવવા જોઈએ મિત્રો. એટલે મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.